નાંદેજ ગામમાં પણ દેવસિંહ ચૌહાણ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. તો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો નાંદેજ ગામમાં દેવસિંહ ચૌહાણનો ચૂંટણી પ્રચાર. નાંદેજ ગામમાં યોજાયું જિલ્લા સીટ સંમેલન. દેવસિંહ ચૌહાણનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું. તો કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. તો દેવસિંહ ચૌહાણનો ચૂંટણી પ્રચાર નાંદેજ ગામમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા. તો દેવસિંહ ચૌહાણનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું. નાંદેજ ગામમાં જિલ્લા સીટ સંમેલન પણ યોજાયું હતું. તો કહી શકાય કે તમામ લોકો પણ ઉપસ્થિત હતા. નાંદેજ ગામમાં જિલ્લા સીટ સંમેલન પણ યોજાયું. તો દેવસિંહ ચૌહાણનો ચૂંટણી પ્રચાર નાંદેજ ગામમાં જિલ્લા સીટ સંમેલન પણ યોજાયું હતું. માહોલ છે પહેલેથી જ સિલેક્શન થઈ ગયું છે ઇલેક્શનનું કે ભાઈ ફૂલ બહુમતીથી ગુજરાતની 26 લોકસભાની સીટો લગભગ 5000થી વધારે લીડથી જીતી 5 લાખથી વધારે લીડથી જીતી અને લોકસભામાં મોકલવાના છે. અને અહીંયા અત્યારે જે વિકાસના કામો થઈ રહ્યા છે અને જે સરકારની નીતિઓ છે તમામ ઘરમાં લાભાર્થી છે. દરેક ઘરમાં કોઈને ઉજ્જવલા ગેસ યોજનાનો લાભ મળ્યો છે, કોઈને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે, કોઈને સરદાર આવાસનો લાભ મળ્યો છે. દરેકને લાભ મળ્યા છે અને એક પ્રગતિશીલ સરકાર, વિકાસશીલ સરકાર અને જે વિકાસના કામો થયા છે. અને આગામી જે અર્થતંત્ર બાબતે મોદી સાહેબે જાહેરાત કરી છે કે ત્રીજી ટર્મમાં આપણા જે વિશ્વના 3 મજબૂત દેશોમાં આપણો દેશ હશે. એ જોતાં મને એવું લાગી રહ્યું છે કે 400 પાર આ વખતે સીટો આવે.